કે અહીં જે વાત જાણશો ને ક્યાંય સાંભળી નહીં હોય, ક્યાંય જાણી નહીં હોય. કારણ કે હું કોઈની સાંભળેલી કે જાણેલી વાત કહેતો નથી. એ વહેલો મોડો વર્ષે 2 વર્ષે 12 વર્ષે પણ પોતાની વાતનો બદલો ચોક્કસ લે છે. જો કોઈ તેમને નુકસાન કરી ગયું હોય તેને તેઓ બક્ષતા નથી. Subscribe this channel for more videos like તુલા this. રાશિનું જે માનચિત્ર છે ને એ આકાશમાં જે આપણને એ તારાઓનું ગુચ્છ ઋષિ મુનિને એવું દેખાયું કે 2 ત્રાજવા છે. એવા ત્રાજવા દેખાયા. એ ત્રાજવા આમ સમતુલા ધરાવે છે, એક જ લાઈનમાં છે. અને એ ત્રાજવામાં એવું બતાવ્યું છે કે એક ત્રાજવામાં સૂર્ય છે અને એક ત્રાજવામાં ચંદ્ર છે. આવું બતાવ્યું છે. એટલે સૂર્ય છે એટલે ઋષિ મુનિ તેમના શાસ્ત્રમાં એવું કહે છે સિદ્ધાંતિક રીતે કે સૂર્ય બતાવ્યો છે એક ત્રાજવામાં એટલે નિશ્ચિતતા, નિયમો, સચ્ચાઈ, અડગતા, નિડરતા અને એક પ્રકારની આત્મબળની તાકાત બતાવે છે. આ બધું એ તુલા રાશિના ત્રાજવાની અંદર જે સૂર્ય છે ને એ નિર્દેશ કરે છે. બીજા પલ્લાની અંદર ચંદ્ર બતાવ્યો બીજા ત્રાજવામાં. તો ઋષિમુનિ એવું કહે છે કે ચંદ્ર એટલે માનસિક શક્તિનો કારક ગ્રહ છે ભાઈ, મનનો કારક ગ્રહ છે. એટલે એવું કહે છે કે સિદ્ધાંતો ખરા પણ જોડે માનવીની ઈચ્છાઓ એ ક્યારે કેટલી પૂર્તિ થાય એની કલ્પનાઓ આ બધું બતાવે છે. બીજું એવું કહેવાય કે ભાઈ આ બધું વિચારે અને પોતાની ઈચ્છાઓને જોડે છે સાથે ને સાથે, પણ સાથે ન્યાયી તાજવું આવી ગયું ને એટલે ન્યાયી રીતે જોડે છે. અને સાથે એવું કહ્યું છે કે ભાઈ એક હાથ બતાવ્યો છે એટલે હાથ સમા એક ચિત્રની અંદર ત્રાજવામાં કોઈ હાથથી પકડ્યું હોય ને એવા તારાઓનું ગુચ્છ છે. એટલે માનચિત્ર કે માનવીનો હાથ છે એટલે માનવીયતા આવી. ઋષિ મુનિ એમ કે માનવીનું કઈ પણ ચિહ્ન આવે ને એટલે માનવીય ગુણધર્મ આવી જાય. એટલે માનવી જે રીતે ન્યાય કરે એ રીતે આ સૂર્ય અને ચંદ્રને પલરામાં મૂકેલા છે. અને ઈશ્વરે કદાચ આવું એક ચિહ્ન બનાવ્યું છે કે આ તુલા રાશિના માનસિક લોકોની લાક્ષણિકતાઓ ખરેખર કેવી છે ને એ જાણવા. એટલે કોઈના અંકુશમાં રહેતું નથી. જેવી રીતે આપણે કોર્ટમાં જોઈએ છે આપણું જે ન્યાયનું જે ચિહ્ન છે, અદાલતની વાત આવે એટલે કોર્ટનું જે ચિહ્ન બતાવે તે આવું જ ત્રાજવું બતાવે છે. આંખે પાટા બાંધેલી ને એવી ન્યાયની દેવી બતાવી છે. પરંતુ આ ચિત્ર અહીંથી જ આવ્યું છે. અને આ એવું બતાવે છે કે ભાઈ આ જે માનચિત્ર એટલે જ કે ભાઈ આ ત્રાજવું છે, અહીંયા કોઈનું કોઈ નથી. અહીંથી જજ જસ્ટિસ એક આ જ પ્રકારે સૂર્ય અને ચંદ્રને ત્રાજવામાં લઈ અને પોતાનો સાચો ન્યાય કરે છે. કોઈના અંકુશમાં કોઈના તાબામાં નથી આવતા. પોતાની સચ્ચાઈથી એક ન્યાયિક રીતે જેમ સૂર્ય એક રાજા છે ને વિચારે ને એવી રીતે વિચારે એવા આ તુલા રાશિના ગુણ કરે. કોઈ ન્યાય કરવો હોય કરાવવો હોય તો તુલા રાશિની વ્યક્તિને જો બંનેની વાત સંભળાવો તો બહુ સારામાં સારી રીતે તે ન્યાય કરે. હવે આ ન્યાયને આ લોકો જીવનમાં કેવી રીતે લઈ જાય કે દરેક જગ્યાએ આ ન્યાય કરવાની વાત આવે ત્યારે તે આવી રીતે ન્યાય કરે, સચ્ચાઈથી કરે છે. પોતે જે માને છે, પોતે જે જાણે છે એવી રીતે આ લોકો દરેક ચીજને પોતાના પલડામાં ઝોકે છે. દરેક વાતને પોતે પોતાની રીતે મૂલવે છે અને તેનો ન્યાય કરતા લોકો હોય છે એ આ તુલા રાશિના વ્યક્તિઓ હોય છે. અહીંયા જ્યારે ચંદ્ર એક પલડામાં છે એટલે એવું આવ્યું કે પોતાની ઈચ્છાઓ, પોતાની મનોકામનાઓ એને પણ જોડે જોડી દે છે. એટલે ઘણી વાર એવું કહેવાય કે પોતાનો લાભ પણ કંઈ નાનો મોટો હોય તે એક માનવીય ગુણધર્મ છે. તેવું પણ તે લોકો જીવનમાં જોતા હોય છે. બહુ વિશ્વસનીય હોય છે. સમાધાન કરવાની, સમાધાન કરાવવાની તેમનામાં શક્તિ હોય છે. ધીરજ હોય છે. સંબંધોમાં બેલેન્સ રાખવાની તેમની એક શક્તિ હોય છે. તેમની સારી બાજુ એવી છે કે ભાઈ ખોટા કાર્યોમાં ના જવું, ન્યાયિક રીતે જીવવું. અને ઘણી વાર કદાચ એવી એક નબળી બાજુ એવી કહી શકાય કે દરેક વખતે કે દરેક નાનામાં નાની ચીજને એ મૂલવવા જાય છે, તોલવા જાય છે. એટલે ઘણી વાર કાર્ય કરવામાં થોડું મોડું પણ થાય છે પરંતુ તે કાર્ય કરી લે છે. બીજું એવું કહેવાય કે આ પલ્લું છે એટલે એકદમ સ્થિર ના હોય, ક્યારે વારે ઘડીએ ઉપર નીચે થયા કરતું હોય છે. એટલે જીવનમાં ચઢાવ ઉતાર આવતા હોય તુલા રાશિ વાળા વ્યક્તિઓમાં. બદલાવ આવે, ઘર, નોકરી, વ્યવસાય એમાં પણ બદલાવ આયા કરે છે. આ લોકો જેટલું બદલે છે, જેટલું નવું કરે છે
જેટલું નવું જાણે છે, જેટલું પરિવર્તન લાવે છે, એટલી પ્રગતિ કરે છે. કારણ કે આ ચર રાશિ કહી છે. ચર એટલે કહી છે કે પલ્લું સદા ઊંચું અને નીચું રહે છે. ન્યાયની શક્તિ છે, નિર્ણાયક શક્તિ બી જબરજસ્ત પ્રબળ હોય છે. એટલે એ લોકો સારા નિર્ણય કરી શકે છે. સ્થિતિ આટલા બધા અનબેલેન્સ ની વચ્ચે પણ સ્થિતિને અડગ રાખી શકે છે. એવા લોકો તુલા રાશિના લોકો હોય છે. બદલાવ લાવી અને પણ સ્ટેડી થઈ શકે છે. આ બધી તુલા રાશિની શક્તિઓ અને ખાસિયતો છે. પક્ષી કે કોઈનો પક્ષ લેવો, કોઈના વિપક્ષમાં રહેવું, કોઈનો બહુ જ વિરોધ કરવો, આ બધા તેમના ગુણધર્મ નથી. તે એક રીતે સ્ટેડી રહી અને પોતે જે નક્કી કરે છે, પોતે મૂલવે છે, આવે પ્રકારે એ જીવન જીવે છે. અને એવું જ તેમના જીવનમાં આપણને દેખાય છે. તુલા રાશિના વ્યક્તિઓ હોશિયાર, જ્ઞાની અને ભણવા ગણવામાં પણ હોશિયાર હોય, નવું શીખવામાં પણ હોશિયાર, નવા વ્યવસાયો, નવા કાર્યો, આ બધું તે સારામાં સારી રીતે કરી શકે. વૃશ્ચિક રાશિ, આપ જેવા અનુભવી વ્યક્તિ એવું કહી શકો છો. કેટલા બધા નાના યંગ લોકોને એટલો પણ કદાચ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે વીંછીનું મેન પ્રકૃતિ શું. બહુ સાચી વાત છે. વૃશ્ચિક એટલે વીંછીની મુખ્ય પ્રકૃતિ છે કે દરેક જાનવર આગળથી પ્રહાર કરે. આ બહુ જાણવાની વાત છે. જંતુ, જનાવર, કઈ પણ જીવ જંતુ ગણો, કઈ પણ ગણો, એ મુખેથી પ્રહાર કરે. આપણે પણ કોઈને પ્રહાર કરવાનો હોય ને તો આપણે આગળથી કરીએ. બે જ લોકો પાછળથી કરે છે. ચાહે જાનવરની વાત હોય કે જંતુની વાત હોય. જો જંતુની વાત કરીએ આપણે તો વીંછી પાછળથી ડંખ મારે, એટલે એનો ડંખ પૂંછડે હોય છે. હવે વાત કરીએ આપણે વીંછીની, તો કે વૃશ્ચિક રાશિ ખરેખર આવું તારાઓનું ગુચ્છ છે કે વીંછી આકારનું દેખાય. ઋષિ મુનિ એમ કહે છે કે ભાઈ ચોક્કસ વીંછી છે, તો વીંછી હોય ક્યાં? તો કે વીંછી બે જગ્યાએ હોય છે. જળમાં પણ હોય છે ને રણમાં પણ હોય છે. જળમાં ક્યાં હોય? તો કે પાણીમાં ના તરતો હોય, પણ પાણી વાળી ભીનાશ હોય, જ્યાં ભેજ હોય ત્યાં હોય. ઋષિ મુનિ એમ કે છે કે ત્યાં રહે છે. જો રેતીમાં હોય, રણમાં, તો બહુ ઊંડાણમાં હોય છે. ઘણી વાર આપણે રણના પિક્ચરો જોઈએ તો અંદરથી નીકળતા વીંછી દેખાય છે. એને ઠડક જોઈએ, નીચે હોય ઊંડા, એટલે પાણીની જોડે રહે. એટલે જ્યાં ભેજ છે ત્યાં છે. એટલે જળ તત્વ આવ્યું. ઋષિ મુનિ એમ કે છે કે વીંછીને વિદ્વાન કહ્યો છે, હોશિયાર કહ્યો છે. ઋષિ મુનિ કે બહુ ચાલાક હોય, બહુ બધા પગ હોય, એટલે કઈ નાનું મોટું નુકસાન ને પરવા કરતો નથી અને પોતાનું ચાલે છે. બીજું જે મુખ્ય ગુણધર્મ આપે કહ્યો કે ભાઈ પાછળ ડંખ હોય. તો માનવીમાં આ ઋષિ એમ કે વૃશ્ચિકના ગુણધર્મ ઋષિ મુનિએ જણાયા તો એવું કહ્યું કે વૃશ્ચિક રાશિ વાળા લોકો તરત કઈ સામો જવાબ નથી આપતા, તરત કઈ કરતા નથી. કદાચ એમની અણગમતી વાત હોય તો, કોઈ નુકસાન કરી જાય તો પણ પાછળથી ડંખ મારે. એને ઋષિ મુનિ એવું કહે છે કે બદલો લે છે. બદલો લેવાની ભાવના હોય છે. કોઈ પણ વ્યક્તિ વૃશ્ચિક રાશિની હોય ને, એ બિલકુલ જાણી લે કે આ એમનો આ ગુણધર્મ છે. આ વાતમાં એમણે સ્વીકારવી જ પડે, ના નહીં કહી શકે. એ વહેલો મોડો, વર્ષે, 2 વર્ષે, 12 વર્ષે, પણ પોતાની વાતનો બદલો ચોક્કસ લે છે. જો કોઈ તેમને નુકસાન કરી ગયું હોય તેને તેઓ બક્ષતા નથી અને જીવનમાં મોકો તેમને મળે ત્યારે બહાર આવીને જે મીઠી ડંખ મારે, આ જ પ્રકારે તે બદલો લે છે. એટલે એવું કહેવાય કે ઋષિ મુનિ એમ કહે છે કે પાણી આવે ને નોલેજ છે. નોલેજ તમને જે પાણીથી જ્ઞાન મળે છે, જેવી રીતે આપણે મસ્તિષ્કથી આપણને નોલેજ મળે છે ને, તો શાસ્ત્ર એવું કહે છે કે મસ્તિષ્કમાં શરીરમાં 70% પાણી હોય, મસ્તિષ્કમાં 80-85% જેટલું પાણી હોય છે. એટલે પાણી છે તો તમારું મગજ ચાલે છે. આજના બાળકોને જ્યારે યાદ શક્તિના બધા ક્લાસીસ ને કોચ ચાલતા હોય, એ લોકો કે પાણી વધારે પીવું. સાયન્સ એવું કે ઓક્સિજન મળે છે પાણી પીવું એટલે બ્રેન ચાલે. ઋષિ મુનિ જાણે છે વર્ષોથી, પહેલેથી, હજારો વર્ષથી, કે જે રાશિઓમાં જળ આવે છે ને એ બધામાં નોલેજ આવી જાય. એટલે રિયલ નોલેજ આ લોકો જોડે હોય. એટલે વૃશ્ચિક રાશિ એમાં એક આવી ગઈ. એટલે જે તે વસ્તુનું રિયલ નોલેજ એમની જોડે હોય.
બહુ જ સારું નોલેજ ધરાવવું, બહુ રિસર્ચ કરવું, જાણવું, સમજવું, એ આ વૃશ્ચિક રાશિની તાકાત છે. હવે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ. હવે એમનું શરીર, જે મીછીનું શરીર કોઈ કદાવર નથી હોતું, એવી રીતે તેમનું શરીર પણ સામાન્ય મૃદુ હોય, કે ભાઈ એટલું બધું કદાવર તેમનું શરીર ના હોય, અને સામાન્ય શરીર ધરાવે પણ હોય શક્તિશાળી. વૃશ્ચિક રાશિને શાસ્ત્રમાં મંગળની આપી છે. જેમ મંગળની આપી, મંગળ છે જોમ જુસ્સાનો કારક. આ રાશિ પણ આપલે જે થઈ છે એ પણ બહુ વિચારીને થઈ કે ભાઈ આ શક્તિ હોય એ ડંખ મારી શકે, બદલો લઈ શકે, જનૂન જોઈએ, એટલે મંગળ એની જોડે જોડી દીધો છે ઋષિ મુનિએ. શરીર સામાન્ય હોય, ખોરાક ઘણીવાર વીછીનો પણ અલ્પ હોય, ખોરાક બી અલ્પ હોય, પણ શક્તિ તેમનામાં નૈસર્ગિક કુદરતી હોય. હા, આ વીંછીને પાણી મળ્યું છે પણ ઓછું મળ્યું છે, એટલે ઘણીવાર કદાચ ઓછા પાણીને કારણે કહેવાય. ઋષિ મુનિ એવું કહે છે કે આ લોકોને વારે ઘડીએ કઈ ને કઈ એલર્જી થઈ શકે છે. વારે ઘડીએ જેટલા વૃશ્ચિક રાશિના લોકો હોય ને, એમને કઈ પર ચેપ, એલર્જી તરત લાગે. એટલે એ લોકોનું શું કમી છે કે ઓછું પાણી મળ્યું, પાણી મળ્યું પણ ઓછું, તો એ લોકો વધુ પાણી પીવે ને તો વધુ શક્તિ મળે. એટલે શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને આત્મિક શક્તિ, આ બધું તેમના વધારવું હોય ને તો પાણી બધું પીવું પડે. એમની દવા છે વૃશ્ચિક રાશિ. ઋષિ મુનિ એવું કહે છે કે ભાઈ આ બધી શક્તિ ખોરાક કલ્પ લે પણ પાણી વધારે પીવે ને તો તે શક્તિનો ભંડાર બની શકે છે. બીજું એવું કહે છે કે ભાઈ ક્યારેક ઘણીવાર તેમનામાં જીદની પણ વૃત્તિ આવી જાય, પણ કેવળ બદલો લેવા પૂરતી. બીજા અન્ય કામોમાં તે જીદ કરતા નથી. વ્યવહારિકતાનો અભિગમ ધરાવે છે. પોતાની સીમામાં અને પોતાના ક્ષેત્રની અંદર જ તે રમ્યા કરે, એની બહાર બહુ જતા નથી. તમે વૃશ્ચિક રાશિના લોકો હશે ને, એમને બહુ બધા કાર્યો કરતા ક્યારેય નહીં જો. એ ધારો કે બિઝનેસમાં પડે ને તો જિંદગી બિઝનેસ કરે, નોકરીમાં પડે તો નોકરી કરે, કોઈ સંસ્થામાં જોડાય સંસ્થા, અને રાજકારણમાં જોડાય તો રાજકારણ. પછી રાજકારણની જોડે એવું નહીં જોડે આ બિઝનેસ કરીએ, આ કાર્ય કરીએ, એવું કશું જ નહીં કરતા, પછી એને બિઝનેસ બનાવી દે. એટલે આ એક એમનામાં એક સ્ટેડી નો આવો ગુણધર્મ છે. એટલે વૃશ્ચિક રાશિ છે ને એને સ્થિર રાશિ કહી છે. એટલે પછી સ્ટેડી, જેમ મીછી પોતાના દાયરામાં, બસ એની બહાર આપણે બીજું બહુ લાંબુ કરવાનું નહીં. જે પ્રકારે આપણે કહ્યું ને બદલો લેવાની ભાવના, તો હવે આ ખરેખર એવું કહે કે સામી છાતીએ લડી નથી શકતા, એટલે આને સારો નરસો જે ગુણ કેવો હોય, એટલે પાછળથી વાર કરે છે. બરોબર છે. આ એક એમની આવી વૃત્તિ હોય છે. બીજું એ એકાંત પ્રિય હોય, બહુ બધી પબ્લિક ના ટોળામાં રહેવું તેમને ગમતું નથી, એટલે શાંત અને એકાંત પ્રિય હોય છે વ્યક્તિઓ. બીજું વારે ઘડીએ કઈ બદલી વસ્તુઓ બદલતા નથી, સ્ટેડી હોય છે. અને સમાજમાં બહુ ટોળાની અંદર એ જતા નહીં, સમાજથી થોડા દૂર હોય છે. બીજું ઘણીવાર આપણને તે લોકો થોડા ઉદાસીન લાગે. કેમ તો કે બહુ ઠઠ્ઠા મસ્કરીઓ તેમને ગમતા નથી. બીજું એમ કહું, ઘણીવાર એમની તમે કોઈ એવી ક્રૂર મજાક કરો, કોઈ વધારે પડતી મજાક કરો, એ એમને ગમતું નથી. પણ આ બેઝિક આજે એનું નિશાન છે, જે માનચિત્ર જે આપણે એની ધીરે વાત કરીએ છીએ, એ પણ જો જાણી લો ને તો પણ આ માનવી વિશે બહુ બધું જાણવા મળે. બહુ હસી મજાક આ લોકો જોડે ના કરવી, માપમાં વાત કરવી, ટુ ધ પોઈન્ટ વાત કરવી, કામ હોય તો જ કરવી, નોલેજ વાળી વાત કરવી, એ અમને બહુ ગમે છે. એ લોકોમાં નોલેજ હોય છે એટલે તમે એમને પણ તમે એમ કે આપ બહુ સારું જાણો છો એવું કહો તો પણ એમને ગમે છે. બીજું આ લોકો જોડે મેન વાત, મેં વૃશ્ચિક રાશિમાં એટલું જાણી લેવું, જે બાળકો અભ્યાસ કરતા પૂરી તાકાતથી અભ્યાસ કરવો, બહુ બધું જાણી શકે છે, બહુ બધું રિસર્ચ કરી શકે, જીવનમાં બહુ બધું શીખી શકે છે, કોઈ એક વિષયમાં બહુ પાવરફુલ બની શકે છે. આવા તેમના ગુણધર્મ છે. ધનુ રાશિ, આકાશમાં ધન રાશિનું જે માનચિત્ર ઋષિમુનિ જાણે છે, જે બતાવે છે, એ એવું છે કે ભાઈ ધનુષ્ય જેવો એક આકાર દેખાય, તારાઓનું ગુચ્છ છે. ધનુષ્ય બાણ કોઈ માનવીએ ખેંચેલું છે તેવું માનવીનું અર્ધ શરીર દેખાય છે. હવે એવું કહ્યું છે ઋષિમુનિ એમ કે અડધું શરીર માનવીનું અને નીચે અડધું શરીર અશ્વનું.
આ બધું એક જ ચિત્રની અંદર બતાવેલું છે. તો એવું દેખાય, જો અહીંયા ધનુ રાશિનું ચિત્ર બિલકુલ મારી બાજુમાં હતું. એ ચિત્ર એવું બતાવે છે કે માનવી છે એટલે માનવીય ગુણધર્મ છે. તીરથી લક્ષ્ય સાધ્યું છે એટલે લક્ષ્ય સાધવાની તાકાત છે અને લક્ષ્ય જ નિર્ધારિત કરવાની તેનામાં શક્તિ છે. અને નીચે અશ્વ બતાવે, વિના કારણે આવું નથી બતાવ્યું. આ જે તારાઓનું ગુચ્છ કોઈ કારણ હશે તો આવું બનેલું છે. એટલે ઋષિ મુનિ પણ એ અશ્વને પણ જોડી દે છે કે માનવીમાં માનવીની શક્તિ નથી, અશ્વની તાકાત છે. ધનુ રાશિના વ્યક્તિઓ ટાર્ગેટ ઓરિએન્ટેડ રાશિ હું કહું છું ધનુ રાશિને, એટલે જ કહું છું ટાર્ગેટ ઓરિએન્ટેડ. ટાર્ગેટ હાસિલ કરે છે, ટાર્ગેટ સિદ્ધ કરે છે. કારણ કે એ કરવા માટે જે જોઈએ ને એ બધું આમાં છે, આ રાશિની અંદર છે. લક્ષ્ય નક્કી કરવો તો કે ચોક્કસ કરે, તીર લઈને જ ઉભો. એટલે એનું તીરનું ચલાવવાનું, તીરંદાજનું કામ જ આ છે કે લક્ષ્ય સાધવું. માનવી છે એટલે કે માનવીની જેમ બુદ્ધિપૂર્વક સમજી વિચારી હોશિયારીથી અક્કલથી અને પોતાનું જે કામ હોય એના પૂરતું જ કરવું અને શક્તિ જોઈએ આ બંને કામ કરવા. એટલે એવું કહ્યું છે કે ભાઈ પૂરી તાકાતથી લક્ષ્ય જે લોકો હાસિલ કરી શકે એ ધન રાશિના લોકો છે. જે પણ ક્ષેત્રમાં હોય તેમાં બહુ આટલી બધી વિદ્યા હાંસલ કરી શકો, આટલા પાવરફુલ બની શકો. ચાહે અભ્યાસમાં હોય, ભણવામાં હોય, કોઈ સિદ્ધિ મેળવવામાં હોય, તમે જે ટાર્ગેટ નક્કી કરો, ચાહે વ્યવસાયમાં, નોકરીમાં, ઈચ્છાનિધિ પૂરો કરવાની ઈશ્વરે તમારામાં શક્તિ આપી છે. અહીંયા ખાલી બે જ વાત છે. ધન રાશિ આવીને જો માનવી પણ આવે ને પ્રાણી પણ આવે. હવે એટલે ધનુ રાશિને દ્વિસ્વભાવી કહી છે. જે ઋષિ મુનિએ, જે અમારા ગુરુએ બી અમને શીખવાડ્યું એ આવી રીતે કે કેમ દ્વિસ્વભાવ રાશિ છે, તો કે માનવી અને પશુ બંને બતાવ્યા છે એટલે એને દ્વિસ્વભાવ કહી દીધી છે. બે પ્રકારના સ્વભાવ છે, તો કે હંમેશા આ લોકો હેઝિટેડ પણ થાય. લક્ષ્ય સાધવાનો છે, શીખવાનું જ આજે. મારી જોડે જે લોકો આવે ને જીવનમાં કંઈક મેળવવું હોય તો હું એમને કહી દઉં કે ઉભા રહો, તમને તમે કરી શકો એટલી તાકાત છે, આ મળી જશે. પણ હવે હું કહું ને એ જ કર. એટલે સિંગલ કાર્ય ઉપર ફોકસ કરી દો. એટલે હું એમને ડાયવર્ટ કરીને બે માંથી એકમાં લાવી દઉં છું. એટલે એ સિદ્ધિઓ હાંસલ કરી લે. જે લોકો આ વાતને સાંભળતા હોય ને એ ધનુ રાશિના લોકો જાણી લે કે ભાઈ તમે દ્વિસ્વભાવ, તરત બીજી બાજુ વિચારશો, ડબલ માઇન્ડ થશે. જેમ એક ક્રિકેટર કે ખેલાડી હોય ને, સફળ પણ એ જ થાય છે, નિષ્ફળ પણ એ જ થાય. સચિનની જિંદગીમાં જુઓ, ધોનીની જિંદગીમાં જુઓ કે સફળ બી એ લોકો સેન્ચુરી કરી ગયા છે ને એ જ લોકો 1-2 માં વારંવાર આઉટ. કેમ કે દ્વિસ્વભાવ છે, એક બોલને બે રીતે વિચારે. બીજું ધન રાશિનો અધિપતિ ગુરુ છે. એટલે ઋષિ મુનિ એમ કહે છે કે ભાઈ એને એ જે તે વસ્તુનું વિષયનું જ્ઞાન આવે છે, પૂરું જ્ઞાન મેળવવાની એ કોશિશ કરે છે અને જ્ઞાન મેળવીને જંપે છે. સારામાં સારું તેના વિશે જે પ્રશિક્ષણ હોય, જે જીવનમાં હાસિલ કરવું હોય તેના માટે એ પૂરેપૂરું શીખવાની તેનામાં ખૂબી છે. એટલે તેના માટે પણ તે અથક પ્રયત્ન કરી શકે છે. ધન રાશિ માનવીય છે એટલે સહજ આ બધું હોવા છતાં દયાળુ હોય. માનવીય કૃત્યો એટલે કે માનવીય કર્મો કરવાવાળી વ્યક્તિ, દયા, સદભાવના, કરુણા, આ કોઈને પરોપકાર કરવો, કોઈને મદદરૂપ થવું, આ બધી બી ખૂબીઓ ધન રાશિની વ્યક્તિમાં જોવા મળે છે. બીજું એવું કહેવાય કે પોતાના દૈનિક કાર્યોમાં, દૈનિક વસ્તુઓમાં પણ તે એક પ્રકારની એવું કે સાત્વિકતા રાખી અને જીવનમાં કાર્યો કરે છે. રૂટીન પણ કાર્ય હોય તો પણ તે કોઈ અજાણે પણ અધાર્મિક કાર્ય ન થાય તેનું ધ્યાન રાખે છે. કારણ કે ગુરુ સંલગ્ન રાશિ છે એટલે ધાર્મિક વ્યક્તિ હોય, ધાર્મિક કાર્યોમાં રસ રુચિ ધરાવનારી વ્યક્તિ હોય છે. બીજું એવું કહેવાય કે આ લોકો મોટે ભાગે શિક્ષણ ક્ષેત્રે, કોઈ નોલેજ વાળી સંસ્થાઓની રિલેટેડ, આપણે કોઈ સમાચાર જગતને રિલેટેડ પણ આવી વ્યક્તિઓ જોવા મળે છે. સમાચાર માધ્યમોમાં, સમાચાર પત્રોમાં કામ કરતી વ્યક્તિઓ, લેખકો, સારું જ્ઞાન ધરાવનાર સારા વકીલો પણ હોઈ શકે છે અને સારા ઉમદા જજો પણ ધન રાશિના વ્યક્તિઓ હોઈ શકે છે.
એટલે આ છે તેમની વિશેષતા. અને ખાસ આપણે કહીએ તેમનામાં તમામ પ્રકારની શક્તિઓ પ્રચંડ રીતે ભરેલી હોય છે અને તે જીવનમાં જે ધારે તે લક્ષ્યને હાસિલ કરી શકે, વિવિધ વિષયોમાં તે ઉપર જઈ શકે છે. આવા ધન રાશિના ગુણધર્મ.